નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદ શહેરમાં 3 દિવસથી ભારે વરસાદ, તોફાની પવન સાથે વરસાદ, સાર્વત્રિક વરસાદની સ્થિતિ સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. રાજકોટમાં જિલ્લા પંચાયત દ્વારા સન્માન કાર્યક્રમ. દબાણ ખાતા દ્વારા દબાણ હટાવાયું. બનાસકાંઠામાં બચાવ કામગીરી માટે 20 જવાનો રવાના. ગૌરી વ્રત માટે જ્વારા ખરીદી. લહેરીપુરા ગેટનું સમારકામ ધીમી ગતિએ. અમદાવાદ શહેરમાં 3 દિવસથી ભારે વરસાદ. અમદાવાદ શહેરમાં અવિરત વરસાદનો દોર બ્રેક લીધા વિના સતત ચાલી રહ્યો છે, જેના કારણે હવે અમદાવાદીઓ વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી વધારે હાલત કફોડી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની થઈ છે. અહીં ચારે બાજુ પાણી ભરી ગયા છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. બીજી બાજુ વૃક્ષો ધરાશાયી થવાના સિલસિલો જારી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદની સૌથી વધુ અસર પૂર્વ વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં કેટલાક વિસ્તારોમાં બેટ ફેરવાઈ ગયા છે. ખોખરા હાઉસિંગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે હાટકેશ્વર સર્કલ બેટમાં ફરવાઈ ગયું છે. જશોદાનગર પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે પાણી ભરી ગયા છે. સીટીએમ ઓવરબ્રિજ પાસે સોસાયટી વસ્ત્રાલ આરટીઓ ત્યાંની સોસાયટીમાં પાણી ભરી ગયા છે. અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પરિણામ સ્વરૂપ ઝાડ પડવાના બનાવો ફરિયાદ સતત મળી રહી છે. ગઈકાલે અમદાવાદ શહેરના ચાંદખેડા, રાણીપ અને અન્ય વિસ્તારોમાં 2 થી પણ વધુ ઇંચ વરસાદ વરસી ગયો હતો. હજુ પણ વરસાદ જારી રહેવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નવા રાણીપ, ગોતામાં ઘૂંટણ સુધીના પાણી ભરી ગયા છે. બાદમાં સ્થિતિ સુધારો થયો નથી. શહેરના પશ્ચિમ વિસ્તારના નવા રાણીપમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. વેજલપુરમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણીએ ગોતામાં ભારે તંગદિલી સર્જી હતી. વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો રાણીપ અને અન્યત્ર વિસ્તારોમાં 2 થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં મોસમનો કુલ વરસાદ હવે 413.42 મિલીમીટર એટલે કે 16 ઇંચ 28 ઇંચ કરતાં વધારે નોંધાઈ ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી ગયા છે. સાથે ગંદકીનું પ્રમાણ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું છે. હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, જેથી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં નરોડા, મેઘાણીનગર, ચામુંડા, સારવા, સરસપુર, કાંકરિયા, હાટકેશ્વર, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરી જવાની વ્યાપક ફરિયાદો મળી છે. જો કે ધીમી ગતિએ વરસાદ પડવાના કારણે વધારે સમસ્યા સર્જાઈ ન હતી. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને ચકોડિયા વિસ્તારમાં પણ સૌથી વધારે વરસાદ નોંધાયો હોવાના અહેવાલ મળ્યા છે. તોફાની પવન વરસાદ. રાજકોટ સહિત ગુજરાતમાં હાલત વરસાદી માહોલ બંધાઈ ગયો છે, પરંતુ ગત રાતથી સૌરાષ્ટ્રભરમાં તોફાની પવન શરૂ થઈ જતા ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. સુસવાટા મારતો પવન ફૂંકાતા વાતાવરણમાં શિયાળા જેવી ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટ શહેરમાં પૂર ઝડપે પવન ફૂંકાવા લાગતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજકોટ શહેરમાં મેઘ સવારી યથાવત રહેવા પામી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગત સપ્તાહથી શરૂ થયેલા મેઘાવી માહોલ વચ્ચે આજે પણ વરસાદી માહોલ બંધાયો હતો. આખી રાત વરસાદ ધીમી ગતિએ વરસતો રહ્યો હતો. ગઈકાલે આખા દિવસ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને આખી રાત પણ વરસેલા વરસાદને લીધે વધુ 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની મહેરથી રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો ઉપર ગાબડા પડી ગયા હતા. જોકે જળાશયમાં નવા નીરની આવક થતા પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થઈ જશે તેવી લોકોમાં આશા સેવી રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ તથા આગામી દિવસોમાં વ્યાપક વરસાદ પર સંભવિત સ્થિતિને સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં સોમવારે મોડી સાંજે હાથ ધરી હતી. મુખ્ય સચિવ શ્રી GR અલોરિયા સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ પોતાના વિભાગોની તલસ્પર્શી માહિતી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. શ્રીમતી આનંદીબેને રાજ્યમાં હવે 1
પણ તાલુકો વરસાદ વિના રહ્યો નથી. તે સંદર્ભમાં ખેતી પાકો તથા ખાતરની ઉપલબ્ધિની સ્થિતિનો જાયજો મેળવ્યો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે નર્મદા ડેમમાં પાણીનો આવરો સોમવારે સાંજે 1,34,000 ક્યુસેક્સનો રહ્યો છે. તેમજ 900 મેગાવોટ જેટલું જળ વિદ્યુત જનરેશન થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી આ સંદર્ભમાં કેનાલોમાં પાણી છોડવાની તેમજ કેનાલોની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. રાજ્યમાં 49 જળાશયોમાં નવો પાણીનો આવરો આવ્યો છે. તેમજ 30 જેટલા જળાશયો 70% ભરી ગયા છે અને આ પાણીની આવતા પીવાના પાણીની સમસ્યા બહુધા નિવારી શકાશે તેમ જળ સંપત્તિ વિભાગના અધિકારીઓએ જળાશય સંબંધો વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું. શ્રીમતી આનંદીબેન પટેલે આ સાર્વત્રિક વરસાદના પગલે મેલેરિયા, ડાયોરિયા, ડેન્ગ્યુ, લેપ્ટોસ્પાઇરોસિસ જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ પૂરતા રોગ નિયંત્રણ પગલાઓ તથા જરૂરી પર્યાપ્ત દવાઓ સાથે સજ્જ છે તેની વિગતો પણ મેળવી હતી. તેમણે વરસાદ ઓછો થતા નગરોમાં, ગામોમાં સાફ સફાઈ તેમજ કાદવ કાંપ નિકાલની કામગીરી તોરાય પાડવા શહેર વિકાસ અને પંચાયત વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગના પ્રાદેશિક વડાએ આગામી દિવસોમાં રાજ્યમાં સંભવિત વ્યાપક વરસાદની અને વાતાવરણના વર્તાતો વિગતો આપી હતી. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જે પૂરા ભારતના નાગરિકોના ચાહિતાને લોક લાડીલા એવા અબ્દુલ કલામ નું નિધન થતા આખો દેશ શોકમય બની ગયો છે. ત્યારે આ અબ્દુલ કલામ વિદ્યાર્થીઓના ચાહિતા રાષ્ટ્રપતિ હતા. ત્યારે તેમને પૂરા ભારતના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરની એક ખાનગી શાળાએ બાળકોએ સ્વર્ગીય અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સાથે એક ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. એક જે રાષ્ટ્રપતિ હતા ડોક્ટર અબ્દુલ કલામ સર, એમનું કાલે નિધન થયું. અમને આ વાત પર બહુ દુઃખ છે. તેઓ અમારી સ્કૂલમાં આવ્યા હતા. અમારી સ્કૂલના અમુક બાળકો સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો. અમને આ વાતનું બહુ દુઃખ છે કે તેઓ આજે કાલે એમનું નિધન થઈ ગયું અને અમે આજે એમને માટે એક શોક સભા રાખી છે. અમે ભગવાનથી એવી જ પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે. અને જે બાળકોએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો એમાં હું પણ એક હતી. અને મારો સવાલ એમની સાથે એવો હતો કે સર you want us to dream, and when you were like us, what did you dreamed of? અને તેમણે પોતાના કરિયરનું આખું એક જે સપનું હતું તે અમારી સામે રાખ્યું હતું. અને અમને આ વાતની બહુ ખુશી હતી કે અમારી સ્કૂલ એક એવી હતી જ્યાં તેઓ આવ્યા હતા અને તેઓએ અમારી સાથે વાર્તાલાપ કર્યો હતો.